નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર આપણે ગ્રામરના અભ્યાસમાં આગળ વધવાનું છે. ગત વિડિયો લેક્ચરમાં આપણે ફ્રેમિંગ ક્વેશ્ચનની ચર્ચા કરતા હતા. આજે ફરીવાર એમાં આપણે આગળ વધવાનું છે. બંને ધોરણના વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th અને 12th બંને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. ખાસ કરીને ફ્રેમિંગ ક્વેશ્ચનનો ટોપિક આપણે ડિસ્કસ કરીએ છીએ. અત્યારે ફરી એકવાર આપણે યાદ કરીએ કે પ્રશ્ન વાક્ય કેમ બને, તો એની સમજ લેવા માટે આપણે ટોપિક આખો ભણીશું. પરીક્ષાની અંદર ક્વેશ્ચન પેપરમાં એ વિભાગમાં આ પ્રશ્ન સેટ થશે. ફરીવાર કહી રહ્યો છું, 3 માર્ક્સ ટોપિકને એલોટ કરેલા છે અને ક્વેશ્ચન નંબર જોઈએ તો 15, 16 અને 17 ત્રણ ક્વેશ્ચન નંબરની અંદર આ ફ્રેમિંગ ક્વેશ્ચનનો પ્રશ્ન સેટ થયેલો હોય છે. તો આગળ આપણે વાક્ય રચના સરસ રીતે સમજાતા કઈ રીતે પૂછાય છે એની પણ વાત કરી. ફરી એકવાર વાક્ય રચનાને આપણે યાદ કરીએ. પ્રશ્ન વાક્ય બે રીતે સેટ થાય અથવા તો ફ્રેમ થાય, જેમાં આપણે અહીંયા WH ડિફરન્ટ જે પ્રોનાઉન થી પ્રશ્ન વાક્ય બને છે એવા પ્રશ્ન વાક્યને આપણે અહીંયા બનાવવાનું રહેશે. અથવા તો આ પ્રશ્ન MCQ માં પણ પૂછાવાનો છે, એટલે તમારે પસંદગી જ કરવાની રહેશે. આમ તો પ્રોપર WH ક્વેશ્ચન સેન્ટેન્સ તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે. પણ આઈડેન્ટિફાઈ કરીએ અથવા તો લખીએ, આપણી અંદર સમજ હોય એ ખૂબ મહત્વની છે. તો WH પ્રશ્ન સર્વનામ થી શરૂ થતું પ્રશ્ન વાક્ય આ રીતે હોય છે. વાક્યની શરૂઆતમાં 8-9 WH પ્રશ્ન સર્વનામ છે, એમાંથી કોઈ એક હોય, પ્લસ હેલ્પિંગ વર્બ હોય જે તે ટેન્સ વાઇઝ સિમ્પલ, કન્ટિન્યુઅસ કે પરફેક્ટ ટેન્સના કોઈ પણ હેલ્પિંગ વર્બ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, પછી ટેન્સ મુજબનું કોઈ પણ મેઇન વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય, અધર વર્ડ હોય અને વાક્યના લાસ્ટમાં અંતમાં ક્વેશ્ચન માર્ક હોય. આ એક WH પ્રશ્ન વાક્યની વાક્ય રચના છે. ફરીવાર બધા મિત્રો યાદ રાખશે, WH સર્વનામ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. આ એક પૂર્ણ પ્રશ્ન વાક્યની વાક્ય રચના છે. આ મુજબનું વાક્ય તમને MCQ માં આપેલું હોય એને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું અને અંડરલાઈન શબ્દ આન્સરમાં આવે એવો અને આ પ્રોપર વાક્ય રચનાને મેન્ટેન કરતો હોય એવો MCQ માંથી તમારે આન્સર ફાઇન્ડ કરવાનો છે. આન્સર ફાઇન્ડ કરવાનો એટલે કે પ્રશ્ન વાક્ય બનાવવાનું કે પ્રશ્ન વાક્ય હોય એ પસંદ કરવાનું છે. એટલે અહીંયા આન્સરમાં પ્રશ્ન આવશે, એ તમને ખાસ સમજાશે. 10મા ધોરણની અંદર પણ શીખ્યા છો અને 11મા ધોરણની અંદર પણ શીખીને આવ્યા છો. આગળના લેક્ચરની અંદર બધી જ વિગતવાર ચર્ચા કરી છે. ફરીવાર પ્રશ્ન વાક્યની ચર્ચા, કારણ કે હવે આપણે આ પ્રશ્ન વાક્ય રચના પ્રમાણે જ આગળ વધવાનું છે. એટલે અગાઉના ક્લાસમાં જે લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી એમાંથી વળી પાછી મહત્વની વાક્ય રચનાને આપણે યાદ કરીએ અને પછી કઈ રીતે પૂછવાનું હોય એ પણ આપણે સમજ્યા છીએ. છતાં વાક્યની અંદર શબ્દો કે કોઈ વાક્યનો અમુક હિસ્સો અંડરલાઈન હશે, એને આન્સરમાં લાવવા માટે આપણે પ્રશ્ન વાક્ય છે એ બનાવવાનું હોય. દાખલા તરીકે રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની, આ એક વાક્ય છે મિત્રો. એમાં રાજુ શબ્દ નીચે અંડરલાઈન છે. હવે
એવું પ્રશ્ન વાક્ય આપણે બનાવવું છે કે જેનો જવાબ રાજુ આવે. તો એનું ગુજરાતી સમજાય તો કે રાજુ એક નવી કંપની ઓપનિંગ કરી રહ્યો છે. ઓપનિંગમાં તો ખબર પડે, અહીંયા કયો ટેન્સ છે એ પણ તમને ખબર પડે છે, બરાબર. તો રાજુ શબ્દ કાઢી નાખો તો સીધો પ્રશ્ન એવી રીતે બને કે ભાઈ કોણ નવી કંપની શરૂ કરી રહ્યું છે, કોણ નવી કંપની ઓપન એટલે ખુલ્લું કરી રહ્યું છે, ખોલી રહ્યું છે એમ કહેવાય ને, કોણ ખોલી રહ્યું છે એટલે આન્સર આવે રાજુ. કોણ નવી કંપની ખોલી રહ્યું છે એ જે વાક્ય બનાવો એ પ્રશ્ન વાક્ય બને છે અને એ વાક્યની વાક્ય રચના આ પ્રમાણે હશે. શબ્દો તમારે એમાં અલગ અલગ મૂકવાના હોય. એ તો તમને અહીંયા આન્સર આપણે આપ્યા છે, નહીતર અંડરલાઈન કર્યો હોય શબ્દ, એ શબ્દ સિવાયના આ વાક્યના જે શબ્દો છે, ટેન્સ છે, એ તમે પ્રશ્ન વાક્યમાં ચોક્કસપણે વાપરી શકો છો. તો તમારે યાદ જે કરવાનું છે એ WH સર્વનામ છે એ એક જ યાદ કરવાનું છે. WH સર્વનામ શું આવશે? વોટ આવશે, વેન આવશે, વાય આવશે, વેન આવશે, બરાબર. પછી જે શબ્દો છે જેની નીચે અંડરલાઈન નથી કર્યા એ શબ્દનો આ રચના પ્રમાણે ઇસ્તેમાલ કરી શકો છો. માની લો કે આ રાજુ શબ્દ આન્સરમાં લાવવા માટે તમે જે પ્રશ્ન વાક્ય બનાવો છો તો પ્રશ્ન વાક્યમાં જ્યાં સબ્જેક્ટનું સ્થાન આવશે ત્યાં સબ્જેક્ટ ખાલી રહેશે, બરાબર. અને બાકીના શબ્દો છે તમારે વાપરવાના છે, કારણ કે સબ્જેક્ટ માટે તો આપણે અંડરલાઈન કરેલી છે એટલે આન્સરમાં ન આવે, બરાબર. પછી માની લો કે કંપની નીચે અંડરલાઈન કરેલી હોય તો એ કંપની એ કર્મ હોય તો એને આન્સરમાં લાવવા માટે પ્રશ્નો બનાવો ત્યારે પ્રશ્ન વાક્યમાં જ્યાં કર્મનું સ્થાન હોય એ ખાલી રહેશે, કારણ કે પ્રશ્ન વાક્યમાં જેની નીચે અંડરલાઈન કરેલી છે એ કર્તા હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય કે અન્ય શબ્દો હોય તો એનો આન્સર માં લાવવા માટે તમે પ્રશ્નમાં સમાવેશ કરી ન શકો. એટલા માટે પ્રશ્ન વાક્યનો એ હિસ્સો છે ખાલી રહેશે. કર્તા અહીંયા આગળ કર્તા છે, આ વાક્યમાં સબ્જેક્ટ છે, હવે એની નીચે અંડરલાઈન છે એટલે આ સબ્જેક્ટ થયો. તો જ્યારે પ્રશ્ન વાક્યની રચના કરો તે વખતે સબ્જેક્ટ છે એની અંદર નહીં આવે, એ ખાસ તમારે યાદ કરતું જવાનું છે. હવે રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની, તો હવે તમારે ઇઝ નો ઉપયોગ કરી શકાય, ઓપનિંગ નો ઉપયોગ કરી શકાય, અ ન્યૂ કંપની નો પણ ઉપયોગ કરી શકાય છે. હવે તમારે તરત જ આ વાક્ય રચનાને ધ્યાનમાં રાખવી પડે અને રાજુને આન્સરમાં લાવવા માટે WH પ્રોનાઉન કયું આવે તો સીધું તમારે કોણ શબ્દ બોલવો પડે ગુજરાતીમાં. કોણ નવી કંપની ખોલી રહ્યું છે તો અહીંયા who મૂકે, પછી જે આ વાક્યમાં કાળ છે એનો જ ઉપયોગ તમે આમાં કરી શકો છો એટલે who મૂકી અને સીધું હેલ્પિંગ વર્બ આવે તો હેલ્પિંગ વર્બ મૂક્યું છે. પછી સીધું સબ્જેક્ટ નું સ્થાન છે, અહીંયા જોવાનું છે સબ્જેક્ટ નું સ્થાન, તો સબ્જેક્ટ નીચે અંડરલાઈન છે એટલે સબ્જેક્ટ અહીંયા આવશે એટલે એ ભાગ છે એ સ્કીપ કરવાનો. પછી કીધું છે મેઇન વર્બ, તો સીધું ઓપનિંગ એ મેઇન વર્બ છે. WH સર્વનામ તરીકે who આવી ગયું, સહાયક ક્રિયાપદ તરીકે is આવી ગયું, સબ્જેક્ટ આવવાનું હતું પણ એ સબ્જેક્ટની નીચે અંડરલાઈન છે એટલે એ નહીં આવે, બરાબર. એટલે એ સ્થાન છે આપણે લિફ્ટ રાખીએ અને સીધું જ મેઇન વર્બ મૂકીએ ઓપનિંગ અને પછી કર્મ હોય, અન્ય શબ્દો હોય, જે હોય એ મૂકી અને ક્વેશ્ચન માર્ક કરવાનું છે. who is opening a new company એટલે આન્સર આવશે કે રાજુ is opening a new company. પછી બીજું સેન્ટેન્સ કે I meet Ram yesterday. આ yesterday દ્વારા ટેન્સ રજૂ કર્યો છે. ગઈકાલે હું રામને મળ્યો હતો. I meet Ram yesterday. હું રામને ગઈકાલે મળ્યો હતો. હવે રામ નીચે અંડરલાઈન છે એટલે આ શબ્દ રામ શબ્દ જવાબમાં આવે એવી રીતે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. ફરીવાર બોલું છું, હું રામને મળ્યો હતો. હું ગઈકાલે રામને મળ્યો હતો. તો ગઈકાલે તમે કોને મળ્યા હતા એવો પ્રશ્ન થાય. ગઈકાલે એટલે yesterday આવશે, પછી તમે એટલે કે હું આવશે અને મળ્યા હતા એમ કહેવા માટે meet પણ આવશે.
અને yesterday છે તો સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ થાય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ નું તમારે સહાયક ક્રિયાપદ મૂકવું પડે એટલે whom માટે શું આવે તો કે કોણ અથવા કોને માટે શું શબ્દ આવે WH પ્રોનાઉન માંથી તો કે whom આવે તો whom did I meet yesterday whom એટલે કોને આ સહાયક ક્રિયાપદ છે સાદા ભૂતકાળનું yesterday છે એટલે સાદો ભૂતકાળ છે આપણે તમને ડુએસ ડાયરેક્ટમાં 50 વખત વાત કરી હતી કે સાદો ભૂતકાળ yesterday last day જેવા શબ્દોથી હોય તો બધા શબ્દો તમારે તૈયાર રાખવા આ yesterday એટલે સિમ્પલ પ્રેઝન્ટ ડે પાસ્ટ ટેન્સ નું વાક્ય છે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સહાયક ક્રિયાપદ શું આવે તો કે did આવે એટલે whom did પછી સબ્જેક્ટ તો કે I કારણ કે અહીંયા રામ એ કર્મ નીચે અંદરલાય છે કર્તા છે આ ક્રિયાપદ છે આ કર્મ છે આ અન્ય શબ્દો છે તો જ્યાં રામનું સ્થાન હોય કર્મનું એ જવાબ નહીં આવે બરાબર whom did I meet yesterday question mark whom did I meet yesterday question mark એટલે જવાબમાં આવશે રામ પછીનો વાક્ય છે અર્પિતા is Maya's cousin અર્પિતા is Maya's cousin અર્પિતા માયાની કઝિન છે કઝિન તમને ખબર પડે છે બરાબર તો એનો whose એટલે અર્પિતા કોની કઝિન છે એવો પ્રશ્ન બને તો whose cousin is અર્પિતા whose એટલે કોની કઝિન whose cousin I WH સર્વનામ સાથે જોડી દેવાનું છે whose cousin કોની કઝિન એવું તો બોલવું પડે ને એટલા માટે whose cousin પછી સહાયક ક્રિયાપદ છે અને પછી કર્તા છે બાકી બીજું કઈ વાક્યમાં બચતું પણ નથી ને કઈ જરૂર પણ નથી whose cousin is અર્પિતા અર્પિતા કોની કઝિન છે એટલે જવાબમાં આવે માયાની એટલે માયા પછી છે he killed that wild animal he killed that wild animal તેણે પેલા wild એટલે જંગલી એનિમલ ને killed કર્યું હતું સાદો ભૂતકાળ છે વાક્યની અંદર હવે તમારે that animal ને કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે તેણે કયા એનિમલને માર્યું હતું એવો પ્રશ્ન બને છે તો WH સર્વનામ પ્રમાણે which તમારે લાવવું પડે એટલે which મૂક્યા અને સાથે એનિમલ કયું પ્રાણી સાથે બોલવાનું છે એટલે which animal અહીંયા સુધી પછી સહાયક ક્રિયાપદ killed છે એટલે સાદો ભૂતકાળ એટલે did મૂક્યું પછી કર્તાનું સ્થાન આવે એટલે he મૂક્યું અને મુખ્ય ક્રિયાપદ એટલે kill બરાબર પછી kill અહીંયા એનિમલ પાછળ લખવું હોય તો લખી શકાય છે which animal did he kill આપણે અહીંયા આગળ એનિમલ ને અહીંયા લઈ લીધેલું છે એટલે પાછળ મૂકવાની કોઈ જરૂર નથી which animal કયું પ્રાણી તેને માર્યું હતું એટલે જવાબ આવશે કે that wild તે જંગલી પ્રાણીને તેને માર્યું હતું which animal did he kill પછી છે manager own a new flat own એટલે માલિક હો a new flat કોઈ મેનેજર છે એની પાસે નવો ફ્લેટ હતો કે છે માલિકીનો હતો સાદો ભૂતકાળ છે અહીંયા own એટલે માલિકી OWN ની પાછળ ed લાગ્યું છે a flat નીચે new flat નીચે અંડરલાઈન છે તો આ new flat શબ્દ છે તમે એક પ્રશ્ન વાક્યમાં યુઝ ન કરી શકો અને એ જવાબમાં આવે આ વર્ડ એવી રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે એટલે યાદ કરવાની આ વાક્ય રચના what did the manager own મેનેજર પાસે શું હતું what એટલે શું own એટલે માલિક બરાબર તો મેનેજર પાસે શું છે અથવા તો શું હતું એમ કહેવાનું છે did છે એટલે શેનો માલિક હતો એમ કહે છે તો a new flat નો માલિક હતો એવો તમારે એનો આન્સર આપવાનો છે પછી છે my brother went USA last year my brother went USA last year USA નીચે અંડરલાઈન છે તો ક્યાં શબ્દ એટલે where આવશે went એટલે સાદો ભૂતકાળ એટલે સહાયક ક્રિયા છે where did my brother go last year where did my brother go last week બરાબર આ went આપ્યું છે એનું did થઈ જાય અને went નું પછી go કરવાનું છે લાસ્ટ યર નું લાસ્ટ યર રહેશે ક્વેશ્ચન માર્ક રહેશે USA શબ્દ આન્સરમાં ન આવે એટલે કે પ્રશ્નમાં ન આવે બાકી તમારે એની જગ્યાએ WH શબ્દ પસંદ કરવાનો છે જો આ રામ છે તો એ એમાં ક્યાંય નહીં હોય રાજુ છે તો આ વાક્યમાં ક્યાંય નહીં હોય એ તમારે ટેલી કરવાનું છે
પછી માયા તો એ માયા આ પ્રશ્ન વાક્યમાં નહીં હોય. ધેટ વિલ્ડ એનિમલ છે તો ધેટ વિલ્ડ એનિમલ આમાં નહીં આવે. આ ન્યૂ ફ્રેન્ડ છે તો પ્રશ્ન વાક્યમાં એ રીતે નહીં આવે. આ બધા પ્રશ્ન વાક્યો છે. વોટ થી શરૂ થાય, વિચ થી શરૂ થાય, હુઝ થી શરૂ થાય, whom થી શરૂ થાય. પછી આ વાક્ય રચના તૈયારી કરતા જાઓ. અહીંયા આગળ છે વેર ડીડ માય બ્રધર ગો લાસ્ટ યર. પછી સાતમું છે ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. 1947 માં ભારતે આઝાદી મેળવી હતી. તો 1947 શબ્દ આન્સર આવે. તો જવાબમાં શું આવે પ્રશ્ન? તો કે ભાઈ ભારતે ક્યારે આઝાદી મેળવી હતી? તો when did India get freedom? બરાબર, get નો આ ગોટ નો get થઈ જાય અને સહાયક ક્રિયાપદ તરીકે did મૂકવાનું છે. બરાબર, when did India get freedom? When did India get freedom? Question mark. અહીંયા 1947 શબ્દ છે એ નહીં આવે. પછી India played slow so we could not win. આ એક શબ્દ કરતા વધારે શબ્દો અંડરલાઈન છે. એનો કઈ મતલબ નથી તમારે. જેટલા અંડરલાઈન પાર્ટ હોય એનો આન્સર. ઇન્ડિયા સ્લો રમ્યું હતું તેથી તે જીતી શક્યું ન હતું. હવે ઇન્ડિયા પ્લેડ સ્લો તો એ અંડરલાઈન છે. તો સીધો જવાબ તમારે બનાવવાનો રહેશે કે ભારત શું કામે જીતી શક્યું નહોતું એવો પ્રશ્ન બનશે. તો શું કામે કહેવા માટે બરાબર when નો ઉપયોગ છે. એટલે તમે WH તરીકે YDA સહાયક ક્રિયાપદ મૂક્યો could, પછી આ સબ્જેક્ટ મૂક્યો, પછી not મૂક્યો અને મુખ્ય ક્રિયાપદ મૂક્યું. બીજું કઈ આવતું નથી. why could we not win? આપણે શા માટે જીતી ન શક્યા? એટલે કે ભાઈ we played slow, આપણે ધીમે રમ્યા હતા. એ શબ્દ છે એનો જવાબ બને છે. why could we not win? શા માટે આપણે જીતી ના શક્યા? so India played slow so we would not win the match. પછી તો સેન્ટેન્સ 9th I eat 5 apples. I eat 5 apples. હું 5 સફરજન છે એ ખાઉં છું. તો મેં ખાધા હતા એમ કીધું છે. તો કેટલા સંખ્યા લાવવા માટે WH શબ્દ તો કે how many apples. એક જ શબ્દ છે WH. how many apples did I eat? મેં કેટલા સફરજન ખાધા હતા. did સહાયક ક્રિયાપદ મુખ્ય કર્તા અને it આ બધું જ આપણે ફ્રેમ કરવાનું પણ MCQ ની અંદર હશે. એટલે એ પણ તમારા માટે સહેલું છે. માત્ર સાચો શબ્દ છે પસંદ કરવાનો છે. એવી રીતના આ 9 WH ક્વેશ્ચન પ્રોનાઉન છે. એનાથી રચાતા આ બધા જ પ્રશ્નો વાક્યો છે. તમારે એ વાક્ય આ મહત્વનું બની રહેશે. બાકી તમને 3 માર્ક્સ મળી શકશે કારણ કે 4 માંથી એક તમારે આન્સર પસંદ કરવાનો છે. પછી હાઉ મેની છે, હાઉ મચ છે, હાઉ ફાર છે અને હાઉ લોંગ છે. આ પણ યાદ રાખજો. હાઉ મેની છે એ કેટલી સંખ્યા એમ જાણવા માટે ઉપયોગમાં છે. હાઉ મચ છે એ જથ્થો જાણવા માટે કેટલો જથ્થો એમ. હાઉ ફાર એટલે અંતર જાણવા માટે કેટલા અંતર. અને હાઉ લોંગ એટલે સમય જાણવા માટે આ ડિફરન્ટ WH પ્રોનાઉન છે. બરાબર, ફ્રેમિંગ ક્વેશ્ચન માટે જુદા જુદા પ્રશ્નો તમારે નક્કી કરવાના છે. તમને 3 પ્રશ્નોમાં 4 MCQ આપેલા હશે તો 4 કરીને 12 આવા પ્રશ્નો વાક્યો હશે. એમાંથી 3 સાચા પ્રશ્ન વાક્યો તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર, તો આ રીતે આ અંડરલાઈન કરેલા વર્ડને આન્સરમાં મેળવવા માટે WH ક્વેશ્ચન છે તમારે ફ્રેમ કરવાનો છે અથવા તો ચૂઝ કરવાનો છે. પણ ચૂઝ કરો કે લખો બંનેની અંદર માઇન્ડ ને એક સરખું કામ કરવાનું છે. બરાબર, પહેલામાં લખવાનું હોય છે, આમાં લખવાનું હોતું નથી પણ મગજે તો એક જ સરખું કામ કરવાનું. એટલે WH પ્રશ્ન વાક્યની વાક્ય રચના બરાબર યાદ કરવી. અહીંયા 9 આપણે નાના સેન્ટેન્સ આપ્યા છે. એવા સેન્ટેન્સીસ નો હજુ તમે મેક્સિમમ ટ્રાય કરો, પ્રયત્ન કરો એટલે તમારા માઇન્ડ થી તમે MCQ માંથી આન્સર ફાઇન્ડ કરતા શીખી શકશો. હવે પછીના આપણે ક્લાસની અંદર પરીક્ષાની અંદર જે MCQ પદ્ધતિથી પૂછાય છે એના માટે પણ એક ક્લાસ આપણે લેશું. તો ફ્રેમિંગ ક્વેશ્ચન અગાઉ, આજનો અને હવે પછીના
બરાબર બંને ક્લાસના માધ્યમથી તમને જે ગાઈડન્સ તમારા તરફથી મળ્યું એને તમારે રિવાઇઝ કરવું, સાથે થોડું તમારા નિવાસ સ્થાને પણ હોમવર્ક કરશો એટલે સરળતાથી આવશે અને ઇઝીલી 3 માર્ક્સ છે મળી શકે એવો મજાનો ટોપિક છે. બરાબર, તો આજની વાત અહીંયા સુધી રાખીએ છીએ. વળી પાછા આગળ વધશું. આભાર.